નિધિ ઊભી થા, વાટકા નીચે મૂકી દે. અહીં આવ. કેમ ભાભી ના આ શું કરેસ? કઈ નહીં, વાસણ મૂકવા જતી હતી અંદર. મેં તને કેટલી વાર ના પાડી કે તારે હમણાં ઘરનું કોઈ પણ કામ કરવાનું નથી. પણ કેમ ભાભી? કામ તો કરવું જ પડે ને. હા, કરવું પડે. હમણાં નહીં, પછી કરજે નિરાયતે, ત્યારે હું આરામ કરીશ. હમણાં કરું કે પછી કરું, કામ તો કરવાનું જ છે ને. અરે ડોબી, કઈ ખબર પડે છે તને? હે કે નથી પડતી? અરે ભાભી, કામ તો કરવાનું જ છે ને. આરામ કરીને હું શું કરીશ? અરે ભગવાન, આ છોકરીને ક્યારે અક્કલ આવશે? તને કેટલી વખત કીધું કે તારા હમણાં નવા લગ્ન થયા છે તો તારે કંઈ કામ કરવાનું નથી. તારે છે ને તૈયાર થઈને નવા કપડાં પહેરીને આટા મારવાના, ફરવા જવાનું. હા, મારા દેરને કહેવાય ફરવા લઈ જાય. પણ તમને ખબર જ છે ને, આ મહેન્દ્ર પણ કામ ઉપર જતા હોય તો પછી આખો દિવસ હું શું કરું તૈયાર થઈને? કામ ઉપર નહીં, હમણાં એને રજા મૂકી હતી ને, આ રજા મુકાવડાવી દેવાની વધારે. સારું, હું કહીશ આ વખતે. હવે સારી કહીશ. આ બધું કેવું પડે? એ અત્યારે નવા લગ્ન થયા છે ને તો જિંદગી જીવી લેવાય, પછી છે ને કામ જ કરવાનું છે. અરે પણ ભાભી, હજી તો ઘરમાં મને હજી ખબર ન પડતી હોય તો પછી ડાયરેક્ટ ઘરમાં આવીને ડાયરેક્ટ પછી ફરવા વહી જાવ તો પછી ક્યારે ખબર પડશે? હવે ખબર પડી ગઈ, કહી દીધું હવે કે હવે કામ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું. આ જેઠાણીનું હુકમ છે. ઓકે. ખોટું ન લગાડતી હો. નહીં લાગે ભાભી. હું તને શું કહું છું, આ છે ને આ શું આવી સાડી પહેરી? બીજી કેટલી સાડી નવી પહેરીશ. અરે પણ હું કામ કરતી હોય ને એટલે પછી એટલે મેં આવી પહેરી. તારે છે ને નવી જ સાડીઓ પહેરવાની અને આ છે ને હેર છૂટા રાખવાના. આ હું બાંધીને રાખ્યા છે. આવી રીતે ઓપન? હા બસ એમ ઓપન. તો મને ઇંગ્લિશ થોડુંક ઓછું આવડે એમ. ઓપન એટલે ખુલ્લા. હવે ખુલ્લા જ રાખીશ. હા, ખુલ્લા રાખવાના. એટલે બાજુવાળાને શું થાય ખબર છે કે હા જલપાની દેરાડી તો આવી છે હિરોઈન જેવી. થાવું જોઈએ, આમ મારો વટ પડવો જોઈએ બાયણે નીકળું તો. મારો ને તમારો નહીં, મારો ને તમારો બેવનો વટ પડશે હવે. હા, એમ નહીં, એમ નો હાલે કોઈ દી. મને બધાય કહે. હું કહીશ ને સામેથી કે મારા જેઠાણી છે અને હું આમ જ રાખે છે મને. એ તો તારો હોગો બધાને ખબર જ હોય કે હું તારી જેઠાણી છું. આ તો તું નવી આવી ને તો કોઈને ખબર ન હોય કે આ જલપાની દેરાણી છે. આમાં પાડોશમાં એવું હોય કે અમુક આરે દુશ્મની હોય તો આપણે શું એને તેડાવ્યા ન હોય, કંકોત્રી ન લખી હોય, ખબર ન હોય. અરે પણ ભાભી, ખબર ન હોય ને એને જ બતાડવું પડે ને કે અમે દેરાણી જેઠાણી છે. હા, આમ તો સમજદાર છે હો, બાકી કઈ કેવું પડે એવું નથી. નો કેવું પડે. એ પણ એમ નહીં, તમે આ ફરવા ક્યાં જવાના? નક્કી નથી કર્યું. એમ થોડુંક હાલે હવે. નથી કર્યું નક્કી હજી. મેં દેરે કંઈ નથી કીધું તને. અરે ભગવાન, તું અકન મઠી ને એ અકન મઠા. તો હું કરું પણ કામમાં બિઝી હોય. હું પૂછવા જાવ તો કે કામ કરું છું, પૂછો કામ કરું છું. આપણે સાંજે છે ને ઘરવાળો આવે ને રૂમમાં તે પૂછી લેવાય. હવે પૂછી લઈશ. અને હવે તો આ વખતે પરાણે કહીશ કે લઈ જાઓ, મને મારે કામ કરવા ના પાડી છે. એમ નહીં, આ બધું મારે શીખડાવવું પડે. શીખવાડો ને, એમાં શું થઈ ગયું? પણ આ તો તમારા પેલા લગ્ન થયા કે નહીં? આગળ છે ને હમણાં કે બે શબ્દ પણ હવે નથી કહેવા. કેવો ને ભાભી? નથી કહેવા હવે. પણ આમ કેવો તો ખરી. આમ સાંભળશે ને પપ્પા ને મમ્મી ને તો ખબર પડી જાય. કાનમાં કહી દો. નથી કેવું હવે. તું પાછે બહુ રમતિયાર છો. તો મને કેવી રીતે ખબર પડશે કે ત્યાં શું કરવાનું? હે ભગવાન, મારી માં તું ચાનું બની રે. હવે શું કરવાનું? શું કાંઈ નહીં, કામ કરો નિરાતે. કોઈ ન હોય ત્યારે કહેજો. હા, ત્યારે કહીશ. જા આવે તાર જવું નથી. અત્યારે હવે ક્યાં જાઉં? આ તો મને કામ કરવાની ના પડે, આરામ કરું. જો મેં તાર શું થયું, કામ નહીં કરવાનું, ફરવા જવાનું ન હોય ને તો તારે આરામ કરવાનું. ટીવી જો બેઠી બેઠી. પાકું ને? હા, ઓલું શું કહેવાય, મોબાઈલ. મોબાઈલમાં મોબાઈલ રીલ્સ લઈને જો. બેસું. હા, ચલો, બાય ભાભી. ને એક બે રીલ્સ બનાવજે ને. તમે ફ્રી થઈ જાવ એટલે આપણે બે બનાવશું. હા, મને શીખડાવજે. જા આવું કરું. જો બેટા, એ તારા લગ્નનો પ્રસંગ તો છે ને ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો. હા, એ નહોતું ધાર્યું ને એટલી સરસ રીતે આખું લગ્નનું આખું સેરેમની, એ રિસેપ્શન, આ તેને વરઘોડું, કેટલું એક વિઘન નહીં હો ભાઈ, ક્યાંય કોઈ તકલીફ નહીં. અને મહેમાનો બધા રાજી થઈને ગયા. આ તો તમે મહેનત થોડી ઓછી કરી છે કાંઈ. કેટલા રૂપિયા ખર્ચો કર્યા. મેં ના પાડી હતી કે મારે રિસેપ્શન નથી રાખવું, તોય તમે કહો નહીં આ બધા કરે છે તો રિસેપ્શન રાખો. એટલે ધુમાડો કરી નાખો જ રૂપિયાનો. કેટલા રૂપિયા વાપર્યા. મોભા પ્રમાણે બધું કરવું પડે. અને જો આપણા જીવનમાં એક મકાન અને એક લગ્ન, આ બે પ્રસંગો તો છે ને હરખી રીતે ઉજવવાના જ હોય, સમજો. પણ હવે આ તમે અટાણે શું કરો છો? આ લગ્ન થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું, ક્યાંય તે
ટૂરમાં કે નામ ન લખાયું મને કંઈ સમાચાર નથી મળ્યા કે તમે ક્યાં ફરવા જાઓ છો હનીમૂન માટે. પહેલાં તો તું ના પાડતો તો હાલ, પણ હવે લગ્ન પછી તો તું કંઈક ફાઇનલ કરો. અને ઓલી બહુને આવતા આવ્યું શું કામે જોતરી દીધી પછી? લગ્નવાળા ઘરમાં પપ્પા કેટલા કામ હોય તમને ખબર છે ને. આ છે ને બધું સાફ સફાઈ કરવી પડે, આખું ઘર છે ને કેવું થઈ ગયું છે, હે ઉકરડો થઈ ગયો ઉકરડો. આ લગ્ન પછીના જે દિવસો હોય ને એને હનીમૂન પિરિયડ કહેવામાં આવે, સમજી ગયો તું? હે અને આ પિરિયડ છે ને જિંદગીમાં એક જ વાર આવે, પછી તો છે ને એ જિંદગી છે ને રૂટિન થઈ જાય. હાવ અરે જશું પપ્પા, અમે હનીમૂન પર જશું. એ પછી મજા જ ન આવે. લાઈફમાં પડી ગયા ને પછી જો હગાવાળાની ઉપાધિઓ ને ઓલી ઉપાધિને આ નવું ક્રેઝ હોય ને, નવી વહુ નવ દાડા એમ કહે ને, તો એનો આનંદ માણી લેવાનો ભાઈ હનીમૂન પિરિયડનો, સમજી ગયો? અને જી આવવાનો. અરે પપ્પા, હું એમ વિચારતો હતો કે લગ્નમાં આટલો ખર્ચો થયો છે, હવે ફરવા જઈને ક્યાં 2 લાખ રૂપિયા તોડવા હજી વધારે, એમ એટલા માટે હું એ બાલી જઈ આવો તમે. અને જો જીવનમાં આવી બધી ક્ષણો ઓછી આવે, જિંદગી જીવી લેવાની, સમજી ગયો? અરે કાલ કોણે જોઈ ભાઈ? અરે પપ્પા, હું ક્યાં તમારા જેટલો મોટો ઉંમરનો થઈ ગયો છું. અમારી પાસે આખી જિંદગી પડી છે ફરવા માટે, ફરીશું. તો કાંઈ યુધિષ્ઠિરથી મોટો છો, ત્રિકાળ જ્ઞાની છો? હે ના, ઓલા કૃષ્ણ ભગવાને કાલનું ખાલી યુધિષ્ઠિરે કીધું ને કાલે તું આવજે, કોઈક ભીખ માંગવા આવ્યો હતો તો ખખડાવી નાખ્યા હતા કૃષ્ણ ભગવાને કે યુધિષ્ઠિર અહીંયા આવો તો તમે જાણો છો કે કાલે તમે જીવતા હશો. હે તો તું તો આખી જિંદગીની વાત કરજે, અમે પલ કી ખબર નહીં વાર હમ કલ કી બાત કરતે. હા, એ વાત તમે 100% સાચી કીધી હો એટલે પપ્પા. છે ને આવનારી ક્ષણ કેવી હશે એનો ભરોસો ન કરાય. વિચારવા જેવી વાત તો ખરી પપ્પા તમે જે કીધું એ હો, કે આવતીકાલ તો છોડો નહીં, આ ઘડીક પછી શું થશે નહીં કોઈને ખબર હોતી નથી. જો આ રહી ફિલોસોફી, આને કહેવાય ફિલોસોફી, પણ આપણે ફિલોસોફીમાં નથી જવું. આજે ટિકિટ બુક કરાવી દે અને તમે છે ને તારું જે ડેસ્ટિનેશન બહુને ગમતું હોય ને ત્યાં ફરી આવો. અઠવાડિયું ફરવું તો અઠવાડિયું, 15 દિવસ સુધી 15 દિવસ ફરો, મોજ કરો, જાઓ. પણ પપ્પા મારે તમને પૂછવું તો પડે ને કે ભાઈ હું ફરવા જાઉં છું તો સગવડ કેવી છે એમ ઘરમાં? સગવડ થઈ જાય. એવું? હા, પછી આખી જિંદગી કમાવું જ છે ને ભાઈ. હે આ લગ્ન કર્યા આમાં આપણે કાંઈ ખર્ચમાં કાંઈ કરકસર કરી કે? હે નહીં. બસ તો પછી હવે ફરી લો ને, જાઓ ને, લગ્નનું પૂરું કરો ને ચેપ્ટર જ આખું. હા, હા એ વાત તમારી સાચી. તો ઠીક છે, કોઈ નજીકમાં જે જગ્યા હોય ને. પાછો હવે નજીક બજીક તો પછી આખી જિંદગી જવા હે. એ બાય પ્લેન જ્યાં જવાતું હોય ને આમ ટાપુ પર, થાઈલેન્ડ, બેંકોક, મલેશિયા, બાલી, ત્યાં જાઓ ફરવા. તમે પણ બહુ ઉત્સુક છો હા મને ફરવા જવા મોકલવા માટે. અમને ફરવા નથી મળ્યું, હવે તમે તો ફરો, મોજ કરો યાર. હું કાંઈ વાંધો નહીં, ચાલો હવે તમારી વાતને માન આપીને હું મારી વાઈફને એટલે કે તમારી વહુને પૂછી લઈશ, એ જ્યાં કહેશે ને ત્યાં અમે જઈશું. બસ જે આવો તો જ મને રાજીપો રહે. એમ થાય કે નહીં છોકરાઓનું લગ્ન હવે પરિપૂર્ણ થયા, સંપૂર્ણ થયા એમ લાગે. એવું હોય ખરા? હા, એમાં કે એવું લગ્ન પછી બંને જણા ફરવા જાય ત્યારે જ લગ્ન પરિપૂર્ણ થાય એવું હોય? એ તને અત્યારે નહીં, તું પેલા ફરી આવી ને, ફરીને આવ્યા પછી મને કહેજે કે બાપુજી આ જો તમે ન મોકલાવત ને તો જીવનનો જે લાવો છે ને એ ચૂકાઈ જાત એમ. એ વાત તો સાચી છે. નવા લગ્ન થયા હોય ને ત્યારે વગર મોળકો ડિસ્ટર્બન્સ જેવો હોય, આમ અભરખા એટલા હોય ને, આમ તમને છે ને આમ ઉમંગ જ એટલો બધો હોય ને કે જિંદગી જીવી લઈએ એમ. હા, કોઈ ડિસ્ટર્બન્સ તો ન હોય ફરવા જઈએ ત્યારે, કોઈ રોકટોક કરવા વાળું ન હોય. બસ એનું નામ જ જીવન જીવી લેવાનું. બરાબર છે? સારું લ્યો, તમે કહો છો તો હું જઈ આવીશ. બસ મોજ કરી લો ભાઈ. રાજભાઈ તમે રાજભાઈ, હા? આ કોલેજમાં તો તું મને ગુંડો, મવાલી, લફંગો, હવારા, રખડું કહેતી હતી, અને આજે ભાઈ, હા ભાઈ ક્યાંથી થઈ ગયો? જો રાજભાઈ, એ કોલેજ સમયની વાત હતી, હવે અત્યારે તો તમને ખબર છે ને. બધી ખબર છે મને, બધી જ ખબર છે મને, બધી જ ખબર છે. હા, કોલેજમાં જેટલું મારું અપમાન થયું ને એ મને બધી ખબર છે. છોડો મને, છોડો છોડો મને. હા, છોડી દીધા.
હું શું કહું, આ કોલેજમાં મારું કેટલી વાર અપમાન કર્યું છે એ બધું મને યાદ છે. હું કંઈ ભૂલ્યો નથી. આખા કોલેજમાં બધાની વચ્ચે તે મને આ ગાલ ઉપર થપ્પડ મારી હતી. હા, એ થપ્પડ હજી મને ભૂલાય નથી. પોતાની જાતને ઇન્દ્રની પરી સમજે છે. હે, એટલો બધો એટીટ્યુડ આખી કોલેજમાં બહુ પાવર કરતી હતી. કોલેજમાં બધાની વચ્ચે મને થપ્પડ મારી હતી. એ મને ભૂલાય નથી ગયું, યાદ છે બરાબર. અને હવે છે ને એનો બદલો હું બરાબર રીતે લઈશ. જો રાજભાઈ, તમને અત્યારે ખબર જ છે ને હું તમારા ભાઈની વાઈફ છું, તો પછી તમે શું કામ જૂની વાત યાદ કરો છો? હા, જૂની વાત શું કામ યાદ કરો છો? અત્યારે છે ને બકરી ડબ્બામાં પુરાણી છે, અને આ ઉપરવાળાએ મને બરાબર મોકો આપ્યો છે બદલો લેવાનો. કારણ કે જેટલું જેટલું તે મારું અપમાન કર્યું છે ને બધા એનો હું બદલો લઈશ. યાદ રાખજે. હા, સંજોગ એવા બન્યા કે તારા લગ્ન મારા ભાઈ સાથે થયા અને મને બરાબરનો બદલો લેવાનો મોકો મળશે. હવે ક્યાં જઈશ તું? હે, કોલેજમાં તો બહુ એટીટ્યુડ બતાવતી હતી ને, હવે એટીટ્યુડ નીકળી જશે. હા, જો રાજભાઈ, હું એના માટે માફી માંગુ છું તમારી પાસે, પણ એટીટ્યુડની મહારાણી માફી માંગે? હે, એટીટ્યુડની મહારાણી માફી માંગે? નહીં, માફી નહીં. જે તે મને ન પાડી હતી ને, હા, તને મેં પ્રપોઝ કર્યો ત્યારે તે મને શું કીધું હતું કે તારા જેવા તો છોડો મને. મારી આગળ પાછળ ફરે. હવે યાદ રાખજે, હવે તું મારી નજરની આજુબાજુમાં જ ફરીશ. હે, જેટલા ઘાવ અહીંયા લાગ્યા છે ને એને બધાને શાંતિથી જીવવા પણ નહીં દઉં. તને યાદ રાખજે, શાંતિથી જીવવા પણ નહીં દઉં. મારી હા, રાતા પાણીએ રોવાનો વારો આવશે. રાતા પાણીએ. જો રાજભાઈ, હવે તમને ખબર જ છે ને કે હવે આપણે એક ફેમિલીના મેમ્બર થઈ ગયા છે, તો તમે થોડુંક સમજો અને એ વાત ભૂલી જાઓ તો વધારે સારું છે. હા, હું તો ભૂલી ગયો, બધું ભૂલી ગયો. મને ખાલી એક જ વસ્તુ યાદ છે કે કોલેજમાં ભણતી નિધિ, આહા, શું એનું રૂપ હતું એ જ મને યાદ છે. મને બીજું કંઈ યાદ નથી. પણ કહેવાય ને કે ભગવાને આ સામે ચાલીને ગોળનું ગાડું મારી પાસે મોકલી દીધું, એટલે મારા જૂના અરમાનો હવે જાગી જશે. સમજાઈ ગઈ? છોડ મને. આ તારી હરકત છે ને એ હવે પપ્પાને કહીશું. ઓહો, આ તો જૂની નીતિ આવી ગઈ. હે, હા તો આવી જ જાય આ તારી હરકત ના લીધે પાછી. હા, મારી હરકત તો હવે. અને દૂર બેસ મારાથી. ઓહો, દૂર બેસવાનું કીધું. કેટલા દિવસ દૂર રહી મારાથી? હા, કેટલા દિવસ દૂર રહે? જો અત્યારે તો છોડ મને, છોડ. બીજી વાર છે ને ક્યારે ટ્રાય નહીં કરતો અડવાની. ઓહો, અને નીકળ અહીંયાથી. કઈ નહીં, અત્યારે તો જાવ છું નિધિ રાણી, પણ ગળનું ગાડું. એ રાણી વાળી, જા અહીંયાથી. ઓહો, ગુસ્સે થઈ ગયા મેડમ તો. હે, મળીએ પછી ધીમે ધીમે. બાય. બોલો ને. પાણી લાવો, મૂકો છો ક્યાં? મારે પણ પીવું છે. આ લ્યો, પી લ્યો. આનું ઢાંકણું ક્યાં હશે? કયુંનું ગોતું છું? એ તૂટી ગયું, નાખી દીધું મેં. હું તો ગોતીને થાકી ગઈ, ગોટે ચડી ગઈ. માર્કેટમાં મળે 5-5 રૂપિયાના ઢાંકણા વેચતા હોય, જો દેખાય ને તો લેતા આવજો. હું તમને કહેવાની હતી કે લેતા આવજો. હે, ભાભી બહુ નવરાઈ મળે બજારમાં એક જવાનું. વખત હું ચાલ્યો ને તે મેં લારીમાં જોયું હતું, એટલે તમને કહું છું. હા તો લેતા આવજો, પાછું શું ને તો. દેખાશે તો લેતા લાવો આવજો. હવે, પી લીધું હોય હા, પી લીધું, મૂકી દો. બોલો. હું નાસ્તા પાણી કરવા તા ભૂખ લઈ ગઈ? કાંઈ નથી કરવું. તો? પણ ભાભી, આ હું હમણાં નિધિ પાસે હતો ને તો એને ચહેરો જોતા મને એવું લાગ્યું થોડી નર્વસ છે અને આમ ડરી ગયેલી, ગભરાયેલી હોય ને એવું લાગ્યું મને. બસ નાટક રહેવા દો. આ નીતિન તમે જ ખીજાણા હશો. એટલે હું નથી ખીજાયો, એની પાસે ગયો ને તો મારી સાથે બરાબર વાતય નથી કરી. આ તમે ક્યાંથી કરે? કીધું હશે કંઈક. અરે મેં કંઈ નથી કીધું, તમે તો કંઈ નથી કીધું ને. તમને લાગે
હા નિધિનું હું કાંઈ કહું, મેં તો કાંઈ નથી કીધું એને. એ તો અમુક ને અહીંયા છે ને કામ કરતી હતી ને તો મેં ના પાડી કે હમણાં છે ને નવા લગ્ન થયા છે ને તો હમણાં કામ રહેવા દેતું ને મારા દેરને કે ફરવા લઈ જાય ને જો ન જાતી હોય ને ફરવા કે ક્યાંય તો મેં તો રૂમમાં છે ને આરામથી બેસીને ટીવી જો, મોબાઈલ જો, રીલ્સ બનાવી. તો પછી આટલી બધી ડરેલી કેમ હતી એ? ડરે તો તમે પૂછ્યું નહીં એને કંઈ? મને જવાબ જ નથી આપ્યો કાંઈ. મેં પૂછવાની ઘણી કોશિશ કરી, હલબલાવી નાખી આખી. તો પણ તમને પૂછતા જ નહીં આવડતું હોય. તમે હલબલાવીને આમ ખીજાઈને પૂછો તો ઓલી બિચારી બોલતી હોય એ ન બોલે. અરે ના, એવું નથી ભાભી, તમે સમજવાનો પ્રયત્ન કરો. એમ તો હું એને ઓળખતો તો હોવો જ ને કે ક્યારે ખુશ હોય, શા માટે ઉદાસ હોય. આ મને એવો ચહેરા પર એના હાવભાવ એવા લાગ્યા ને એટલે મેં પૂછવાનો પ્રયત્ન કર્યો પણ મને કંઈ જવાબ નથી આપ્યો. હે એવું તો નથી ને મમ્મીની તબિયત પાણી કંઈ ખરાબ નથી ને? એવું કંઈ છે હા. નહીં ને? અરે ભાઈ વાત થઈ મારી, કાલે જ થઈ મારા સાસુ સારે. એની તબિયત કેમ છે? તાવ બાવ છે કંઈ? કોઈ વસ્તુ કોઈ પ્રોબ્લેમ કારણ નથી કે જો આમાં નવા લગ્ન થયા હોય ને તો આ બોલી ના શકે કાંઈ. એટલે આપણે આ છે ને સામે ચાલીને એને 10 વારની પણ 20 વાર પૂછવું પડે. ના ભાભી, કારણ કે એને છે ને આપણા ઘરના રીત રિવાજની ખબર ન હોય. હજી છોકરી નવી આવી હોય ને લગ્ન કરીને તો મનમાં ડર લાગતો હોય કે હું વાત કેમ કહીશ, કઈ રીતે કહીશ. જો એના રિલેશનમાં કોઈ બીમાર હોય યા તો બીજી કંઈ પ્રોબ્લેમ હોય ને તો મને જરૂરથી જણાવે. પણ આ વાત કંઈક બીજી જ છે. તો હું શું કહું, બીજી તમારી સાથે સારું બને છે તો તમે પૂછીને મને કહો ને એને શું પ્રોબ્લેમ છે. હમણાં તો હસતી ખેલતી ગઈ મારી પાસેથી ને. પણ તો હમણાં હસતી હતી તો અત્યારે શા માટે ઉદાસ બેઠી? અને એ પછી ડરેલી, ખાલી ઉદાસ નથી, એને કોકે ડરાવી હોય ને એવી રીતના બેઠી છે. આમ કરવા માંડી હતી. હું બાજુમાં ગયો ને તો પણ તમે એનો મોબાઈલ ચેક કર્યો? મોબાઈલમાં કંઈ નથી એવું, મારા સિવાય કોઈના નંબર નથી, એની માના નંબર છે. ધાપ ધમકી કે કોઈ આપતું ના, નથી એવું ને? હોય તો મને કહી જ દે. અરે જ્યારે કોલેજ કરતી, કોલેજની પણ એને મને બધી વાતો કરેલી છે, અમુક એના ફ્રેન્ડ સર્કલની આ ને તે ને બધી. તો એવી કોઈ વાત જ નથી. પણ તમે વિચાર કરો, હું એનો હસબન્ડ છું, એની બાજુમાં ગયો ને તો મને પણ આમ ઝટકો મારીને દૂર ખસી ગઈ મારાથી. દૂર જાઓ મારાથી, છોડી દો મને, એવી રીતના કરતી હતી. અને એમ કર્યું હોત તો હા તમારા સાસુને તમે ફોન કરીને પૂછ્યું હોત તો હે કંઈ પ્રોબ્લેમ તો નથી ને? એમ કંઈ હોય તો ભલે આપણે કોઈ એવો ઇસ્યુ નથી, આપણે દવાખાને બતાવી દઈએ. હવે એને કંઈ પ્રોબ્લેમ નથી પણ એને જરૂરથી કોઈએ ડરાવી છે. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું ભાભી કે તમને છે ને એ સાચો જવાબ આપશે. એનું કારણ છે કે તમારી સાથે એને સારું બને છે, તાલમેલ સારો છે તમારો એમની સાથે, એટલે કહું છું. કંઈ વાંધો નહીં, હું છે ને મારી રીતે પૂછી લઈશ એને. તમે છે ને ટેન્શન ના લ્યો ખોટું. ટેન્શન તો આવે જ ને. હજી તો ખાલી 10-12 દિવસ થયા છે મારા મેરેજને, અને આ 10-12 દિવસની અંદર જો આવી રીતની ઉદાસ અને ટેન્શનમાં રહેશે ને તો હું કેવી રીતે ચાલશે? આમાં છોકરીઓ એનું બધું છોડીને આવી હોય છે. હા, અહીંયા એના બધાય આપણે નવા કહેવાય એના માટે. હા, કદાચ એ કંઈ બોલી ના શકતી હોય, કંઈ ના શકતી હોય, હું એને પૂછી લઈશ બસ. હા, તમને કહે છે એટલે જ કહું છું. અને વાત છે ને મેરેજની કે 10-12 દિવસ થયા એની નથી. અરે એવું એને મનમાં છે જ નહીં કે હું મેરેજ કરીને બીજા ઘરે આવી. અરે ભણેલ ગળેલ છોકરી છે, એજ્યુકેટેડ છે, એટલે એનામાં રડવાનું ને ઉદાસ રહેવાનું એવું કંઈ આવતું જ નથી. મોજ શોખથી રહી છે લગ્ન પહેલાં પણ મારી સાથે, અને આ 10 દિવસમાં ક્યારે પણ એવું નથી લગ્ન લાગ્યું એને. પછીનો સમય અને લગ્ન પછીનો સમય છે ને બેમાં બહુ તફાવત છે મહેન્દ્રભાઈ. હા, તમે છે ને આ બધું છોડી દો, બધું મારી ઉપર નાખી દો બસ. જો મને ટેન્શન આવે છે ભાભી, તમે મને એને પૂછીને કહો શું પ્રોબ્લેમ છે. અરે હા ભગવાન, હું પૂછી લઈશ બસ. હવે તમારાથી સીધી હાલ છે, મારાથી નહીં હાલે. જાઓ બસ. પૂછો. થાકી ગયા? ખબર તો પડે શું છે. થાકી ગયા અત્યારથી 12 દિવસમાં થાકી ગયા. લોકો નથી એ ઉદાસ છે ને એટલે મને ગમતું બંધ થઈ ગયું. આ તમને હસાવા માટે બોલું છું. 12 વગાડ્યા મોઢા ઉપર. હઈશો બસ. જાઉં હું એને બનાવી દઈશ. હા, હું પૂછી લઈ બધું. લે હા, નિધિનો ફોન શું કામ હશે? હા, જય શ્રી કૃષ્ણ. બોલ જય બટા, શ્રી કૃષ્ણ, કેવું મમ્મી. છે? જરાય સારું નથી મમ્મી. કેમ હાવું કેમ બોલે છે? એ તમે છે ને મને તેડી જાઓ અહીંયાથી. પણ કેમ? શું બસ થયું? એ બધી પછી વાત. હવે તમે મને પ્લીઝ તેડી જાઓ અહીંયાથી. પણ જો બેટા થોડીક શાંતિ રાખ. મારી યાદ આવે છે તને? હે આમ જો. ના મમ્મી એવું કાંઈ નથી, પણ તમે મને તેડી જાઓ બસ. પણ બટા જો શાંતિ રાખ ને. હજી નવું હોય ને એટલે બધાની યાદ આવે ને એટલે તને ન હોરવે. આમ જો થોડાક દી થાય ને પછી હું તને તેડી જઈશ એવું હોય ને, પણ હમણાં તું શાંતિથી રહે ન્યા. જો મમ્મી, મને છે ને અહીંયા જરાય ફાવતું નથી અને નથી ગમતું મને. એટલે તમે છે ને હું કહું એટલું કરો, ખાલી મને તેડી જાઓ પ્લીઝ. જો બટા
તને ન ગમતું હોય ને એવું લાગે ને તો જમાય હારે બાર આટો મારી આય. આ દેરાણી જેઠાણી બેનની જેમ રહેવાય, તમારે બહાર જવાય બેને, અને વાતું સીતું કરે તો આખો દી ક્યાં વયો જાય ખબરેય ન પડે. જો મમ્મી, અમે દેરાણ જેઠાણી તો બંને બેનની જેમ જ રહીએ છીએ, પણ હું તમને કહું છું ને એટલું જ કરો પ્લીઝ. પણ આ હું એટલી બધી ઉતાવળ છે? હે, તું શાંતિ રાખ ને. એટલી બધી ઉતાવળ છે કે બસ અત્યારે ને અત્યારે મને તેડી જાવ? શાંતિ રાખ, હું આવીશ થોડાક ટાઈમ પછી. જો એવું હોય ને તને ગમતું ન હોય ને તો તું તારા 8 દી અહીંયા રોકાજે. બસ હું તાર જેઠાણીને તેડવા આવું ને એટલે વાત કરે. પણ જો મમ્મી, હું તમને અત્યારે ફોન પર કંઈ વાત કરી શકું એમ નથી, એટલે તમે જ્યારે આવો ને મળવા ત્યારે જ હું બધી વાત કરીશ. એટલે જો બટા, હા કંઈ કોઈને હારે બોલવાનું થયું છે? હે હે કંઈ ઝઘડો થયો છે કોઈની હારે? તો કેમ આટલી બધી ઉતાવળ કરશો? જો એવું હોય ને તો હું તને કાલ તેડવા આવું છું. બસ જો મમ્મી, તમે છે ને બહુ વધારાની લપ છે ને ફોનમાં ન કરો પ્લીઝ. તમે હું કહું છું ને એટલું કરો. એવું લાગે ને તો કાલે જ તમે આવો. હા, સારું સારું, હું કાલે આવું છું. બસ પણ જો તું અત્યારે છે ને શાંતિ રાખજે. હો, હા સારું. હા હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનના એક પછી એક પ્રસંગો છે ને એ આવે ને જાય, પણ ઘણા પ્રસંગો છે ને માણસને ઘડીને જાય. ઘણા પ્રસંગો માણસ નબળોય પડી જાય. આ તો જીવન છે ભાઈ. તને શું થયું ભાઈ? હે, આમ કા ઢીલો પડી ગયો? શું કહું બાપુજી તમને? બોલ બોલ. મારા સાસુ આવવાના છે હમણાં. તો એ ક્યાં મોટો પ્રોબ્લેમ છે? એ લગ્ન થયા હોય એટલે સાસુ તો હોય જ ને, અને એ કદાચ આવે ખરા, એમાં શું થઈ ગયું? અરે પપ્પા, એની દીકરીને એટલે કે નિધિને મળવા આવતા હોય ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ નિધિને તેડવા માટે આવે છે. એ તો થોડા દિવસ લઈ જાય ને પિયર. હવે એમાં ક્યાં વાંધો છે કાંઈ? હવે નિધિએ એને કોલ કર્યો હતો એટલે મને સમાચાર આપ્યા નિધિએ કે મારા મમ્મી મને તેડી જવાના છે. પણ અચાનક કંઈક આપણને સમાચાર તો આપવા જોઈએ ને કે શા માટે તેડવા આવે છે, શું પ્રોબ્લેમ છે. હા, તે પણ તારે નિધિને પૂછી લેવાય ને. કંઈક વાર તહેવાર છે, ત્યાં કંઈ પ્રસંગ છે, કોઈ બીજું કંઈ કારણ છે, એ તો ચોખવટ કરી જ લેવાની હોય ને તારે. એ મારી પાસે કેમ ચિંતા લઈને એ બધું આવવાનું તારે? અરે પપ્પા, એ જ તો પ્રોબ્લેમ છે. નિધિને મેં પૂછ્યું કે શા માટે તને તેડવા આવે? તો માંડ 10-12 દિવસ થયા છે મેરેજ કર્યા એને, અને અત્યારે આમ અર્જન્ટમાં તેડવા શા માટે આવે છે? તો મને કોઈ જવાબ જ નથી આપતી. એ જો હું તને એટલે જ કહેતો હતો, ફરી આવ 15 દિવસ મહિનો બરાબર છે. આ પછી છે ને આ બધું વ્યવહારિક કામો ચાલુ થઈ જાય ને પછી જિંદગીમાં છે ને કાંઈ મજા નથી ભાઈ. અને મુદ્દાની વાત એ છે કે એ છે ને ડરેલી છે, ગભરાયેલી. હું બાજુમાં જાઉં છું ને તો પણ આમ મારાથી દૂર રહો એવું કરવા લાગી છે. શા માટે આવું કરે છે મને કાંઈ સમજ નથી પડતી. અને હમણાં 2 થી 3 દિવસથી જ એવું કરે છે, પહેલાં કંઈ એવું નહોતું. તેને કોઈ કંઈ ખેંચ બેચ આવતી હોય ને કંઈ એને જૂનો રોગ હોય કંઈ છુપાયું હોય એવું નથી ને? એ મને કંઈ ખબર નથી પપ્પા. આમાં હું તો ગભરાયેલો એટલા માટે છું કે તમને મારે વાત તો કરવી પડે ને, કારણ કે આપણા ઘરનો મામલો છે. જો આ તો સંબંધો ઘણી વખત આપણે બધું જાણી જોઈને તો ન કરતા હોય, પણ ક્યારેક ક્યારેક કોઈક પરિવાર છે ને છુપાવતા હોય છે. સારો કુટુંબ ને પરિવાર મળતો હોય, સારો છોકરો મળતો હોય, તો સામેવાળા છે ને અમુક ખામીઓ હોય ને એ છુપાવે કે આને કંઈ માનસિક તકલીફ છે એવું નથી ને કાંઈ. જોવામાં તો મને એવું કંઈ લાગ્યું નહીં, અને એવું કંઈ હોય તો એ તો આપણને ખબર પડી જાય ને. આ 7-8 દિવસ તો પરફેક્ટ મારી સાથે સમય વિતાવ્યો, અને આ 2 દિવસ પહેલાં જ્યારે હું સવારે અચાનક એની પાસે ગયો, એ કપડાં સંકેલતી હતી, અને મેં જઈને ખાલી કીધું કેમ છો, શું કરે છે, દૂર રહો મારાથી, મારી બાજુમાં ન આવતા. આવું કરવા લાગી અચાનક, કે જાણે કોઈએ ડરાવી હોય, ધમકાવી હોય એવી રીતે વર્તન કર્યું મારી સાથે. અરે એની અંદર કઈ આમ કોઈ જૂનું મેલી વિદ્યા કોઈ કરી હોય ને મગજ એનું એવી રીતે ભ્રમમાં રહેતું હોય એવું કઈ નથી ને પાછું? અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? મેલી વિદ્યા આ સમયમાં એવું કઈ હોતા હોય? હવે અરે ભાઈ, ગાંડા જેવી વાત કરો છો. નબળા મગજ હોય અને છે ને નાનપણમાં એવી ઘટનાઓ ઘટી હોય ને તો આપણને તો એમ જ લાગે કે આને ભૂત વળગ્યું છે, એવી શંકા જાય આપણને. શું વાત કરો? હા, અને હારા હોય ને તે તો એને 16 કળાએ ખીલેલા હોય, અને એને કંઈક વાય આવે કે એને જૂનું યાદ આવે ને તો હાવ ગાંડ પણ કરે હાવ, અને આપણને ઓળખતા ન હોય ને એમ ભૂલી જાય આપણને હોતન. આવા કિસ્સા છે ને મેં જોયા છે નજરો નજર. હું નાનો હતો ને તો પછી ખબર કેવી રીતે પડે પપ્પા કે એને શું થયું છે? સારું છે કે એનું મગજ ખરાબ છે? કઈ એને આવું તમે કહો છો એ પ્રમાણે થયું છે કંઈ?
એ મગજના ડૉક્ટરને છે ને બતાવવું પડે, સાયકોલોજી ડૉક્ટરને. અને આ તો છે ને હવે જો અત્યારે તો સારું છે ને કે પછી અત્યારે તકલીફમાં છે? હવે મારા સાસુ તેડવા આવે છે, એ લઈ જશે, પછી ખબર નહીં શું થાય છે. બાકી અત્યારે તો એને મને નથી લાગતું કે સારું હોય, કારણ કે મને પણ બાજુમાં નથી આવવા દેતી, મારાથી દૂર રહો, આમ બધું ભૂલી જાઓ, આ બધી જૂની વાતો છે ને આવું આવું બોલતી હતી. છે ને આ તારી સાસુ આવે ને ત્યારે પૂછી લેજે પાકે પાયે હા કે મારા એને અમુક દિવસોમાં છે ને આ બધા અમુક નથી હોતા એવા દિવસો, ચોઘડિયા એવા હોય ત્યારે છે ને આ લોકોને એ જૂનું યાદ આવતું હોય છે. અને તે એને એના દેવ દર્શને લઈ જાઓ, કાંઈ એવું કંઈક બાધા આખડી કરો તો એ માંડે એ જૂનું હોય ને એ બધું ઠરે. મારા સાસુને એને કંઈ વાત કરી હોય તો મને ખબર નથી. હવે મારા સાસુ આવે તેડવા માટે ત્યારે તમારી પાસે બેસશે તો ખરા જ, કંઈ ડાયરેક્ટ તો લઈને જતા નથી રહેવાના. તો તમે પૂછી લેજો કે શું પ્રોબ્લેમ છે, શું કામ આવું કરે છે. પહેલાં તો સરખી રીતે રહી છે 8-10 દિવસ. એ હું પૂછી લે, કંઈ છુપાયું તો નથી ને? હા હા અને તું તારું કામ કર, જા, ટેન્શન લેમાં, એ બધું પતી જાય. સારું. જો બેટા, આ તે મને હું કામે ના અહીંયા બોલાવી છે? મમ્મી તમે મને અત્યારે ઘરે લઈ જાઓ ને પછી. હા બેટા, હું લઈ જઈશ ઘરે, પણ આમ એટલું બધું હું કઈ એવી વાત છે? કોઈ કાંઈ કીધું? હા, જમાઈ ખીજાણા હે? તો હું કામે ને તું અટાણે આવવાની જીદ કરે છે? ના મમ્મી, તમારા જમાઈ તો બહુ સારા છે, એ કોઈ દિવસ કાંઈ કહેતા નથી મને. તો પણ શું થયું હે? જે વાત હોય એ મને કરે એટલે મને ખબર પડે. કોઈએ કંઈ કીધું હોય તો હું એને કહું. ના મમ્મી, મારાથી અહીંયા વાત નહીં થાય, તમે મને પ્લીઝ ઘરે લઈ જાઓ ને, હું તમને ઘરે જઈને બધું જ કહીશ. પણ બેટા, એવી તો શું વાત છે કે અહીંયા નહીં થાય હે? હા, જો આપણે ઘરે જવાનું છે, હું તને તેડવા જ આવીશું, પણ જો કાંઈ પણ વાત હોય મને કહે તો હું આ લોકોને વાત કરું. તને કાંઈ દુઃખ હોય, તને કાંઈ હેરાન કરતા હોય, કોઈ કાંઈ કીધું તો જેઠાણી ખીજાય છે? ના મમ્મી, એ તો બહુ સારા છે. તો પછી તારે શું વાંધો છે? તારા અમારા જમાઈ હારા છે, જેઠાણી હારા છે, તો પછી તાર જેઠે કાંઈ કીધું? મમ્મી, હું તમને કેવી રીતે કહું, મને કંઈ સમજાતું નથી. શું વાત છે બેટા? સમજો તું માંડીને નહીં કે તો મને શું ખબર પડશે કે તારે અહીંયા શું ઉપાધિ છે એમ? હે, તું મને વાત કરે ને તો આ વાતનો કાંઈક નિવેડો આવશે. હું તાર જેઠાણીની વાત કરું નકર હાલ. ના ના મમ્મી, હું તમને કહું છું, જ્યારે હું કોલેજમાં ભણતી હતી કે નહીં, હા આ મારા જેઠ છે ને, હા એ રાજભાઈ, એ મારી સાથે જ કોલેજમાં ભણતા હતા. હા, તે પણ હું થઈ ગયું હવે? કોલેજનો વખત વયો ગયો ને અત્યારનો વખત અલગ છે. પણ મમ્મી, એ છે ને મારી સાથે ભણતા હતા ને ત્યારે એ મારી છેડતી કરતા હતા, મારી પાછળ પાછળ આવતા હતા, મને હેરાન બહુ કરતા હતા. એટલે મેં એમને ઝાપડ મારી દીધી હતી, પછી મેં એમને બહુ બધી ગાળો પણ દીધી હતી, એટલે અત્યારે એ મને હેરાન કરે છે. હા, તારા જેઠે ને તારી છેડતી કરી? હવે એ તો બધું કોલેજ કાળનું હતું, ભૂલી જવાનું હોય. ઓઢાણે શું કામ ને આવું કરે છે? મમ્મી, મેં પણ એમને એ જ સમજાવ્યું, પણ હવે એ કોઈ રીતે માનવા તૈયાર નથી. પણ તમે એકવાર વાત કરો ને પ્લીઝ. સારું, હા, તું છે ને ઉપાધિ કરમાં, હું આવીશું ને તો હંધું હરખું કરીને જાય. બસ અત્યારે મને હારે તમારી ઘરે લઈ જાઓ પ્લીઝ. હા, તો વાંધો નહીં. જો એ હોય ને તો હું તારા સસરાને વાત કરું. બસ તું ઉપાધિ કરમાં. જો મમ્મી, અત્યારે તમે મને તમારી સાથે લઈ જાઓ. જો હું અહીંયા રહીશ ને તો એ મને હેરાન કર્યા કરશે. હા બેટા, સારું, હું આવીશું ને તને લેવા જ આવીશું. હું તને હારે જ લઈને જાય. બસ લેતા જાજો મમ્મી. હા હા બેટા, હા હા, તું ઉપાધિ કરમાં. આમ જો સાની રહી જા, હું વાત કરું છું. હો, સાની રહી જા. આ નિધિના મમ્મી આવ્યા છે તેડવા. આ શું તકલીફ થઈ છે કાંઈ ખબર પડે છે મને ઘરમાં? મને શું ખબર હોય? ઘરમાં તમે રહેતા હોય તે મને પૂછે તું? તને નથી ખબર કાંઈ? તો તમે નથી રહેતા? અને આ મોઢા બડા ધો, કાળી મીંદડા જેવી થઈ ગઈ છો. હવે ક્યાં મારે પૈણવા જાવું બીજે? હવે પૈણમાં ન જવું હોય તો તૈયાર થઈને નહીં ફરવાનું? હોય તે તો કેમ રૂડા રૂપાડા હોય મને કે? અરે મારો તો વાન જ એવો છે, તું તો રૂપાળી ધોળી છો, તો તારે નો આમ તારે થોડુંક મેકઅપ બેકઅપ કરાય કે ખારો? ના, મને છે ને મેકઅપ બેકઅપ ન ગમે એ લગાવવા.
પણ મને આ તમે છે ને આડી વાત નાખોમાં. જે હું પૂછું છું એનો જવાબ આપો. હવે એની માં આવી એમાં આપણે શું લેવા દેવા? આપણે બે માણા બેઠા છીએ, વાત કરીને ઈ એની શું કામ લપ લઈને બેઠી છે? નહીં, નિધિ એની મમ્મી શું કામ તેડવા આવ્યા ને એ હું તમને કહું ભાભી. હવે ભાઈ શું? એક મિનિટ. હું 1 મિનિટ પણ હવે એને કઈ કામ હશે અને હમણાં નવા છે તો વળી આવ્યા હોય તહેવાર. અમુક તહેવાર આવે છે કઈ હમણાં? હા હે મહેન્દ્રભાઈ, એમ નહીં, હમણાં કઈ તહેવાર આવે છે? પણ પૂછવા તો દ્યો મને. પણ પૂછે નહીં એને પૂછવા દઈએ. એને પૂછીને શું ફાયદો છે? એને શું ખબર પડે? હજી તો હમણાં તમે થોડીક વાર ચૂપ બેસશો. શું બે આપણે ચૂપ જ બેઠા છીએ. હા મહેન્દ્રભાઈ, કેમ નિધિને તેડવા આવ્યા છે ને મમ્મી? એટલે હું એ જ કહું છું, આ હમણાં શું છે નવાના લગ્ન થયા છે ને એટલે કદાચ એમ કે એને માને એની યાદ આવતી હોય તો આવ્યા છે એમાં. પણ તું શું કામ લપ કરીશું? જે હોય તારે શું લેવા દેવા છે? પણ હું કઈ એને પૂછું તો તમને કઈ પ્રોબ્લેમ છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. આ તો તા- બેસો ને શાંતિથી ને. આ મને એવું લાગે છે તારી માં તને તેડવા નથી આવતા ને એટલે તને તકલીફ થતી લાગે. જો આમી છે ને દેરાણીની માં તારી માં જ કહેવાય. તમ તારે એની હારે આંટો મારી આવવાનો, આપણે હું ન્યા. હે ભગ હા મહેન્દ્રભાઈ, આ કેમ તેડવા આવ્યા છે? કારણ કે તમારા પતિદેવે નિધિને ધમકી આપી છે કે હું આ ઘરમાં તને શાંતિથી જીવવા નહીં દઉં. શું વાત કરો છો? ધમકી? હા, ના ના મહેન્દ્રભાઈ, આવું થોડુંક હોય ગઈ. અરે એની છેડતી હોતેન કરી છે, એને પકડી લીધી છે. જો કરો. બેડરૂમમાં કપડા સંકેલતી હતી ને ત્યારે. કરો વાત, શું કરવું બોલો? હું જાણીને હું ફાયદો કાઢી લીધો? છેડતી. આ ફાયદો કાઢી લીધો કાંઈ? આ સાચું કે છે મહેન્દ્રભાઈ? સાચું બોલજો. એમાં સાચું બોલવાની ક્યાં? સાચું જ બોલવાનું. આપણે ખોટું બોલતા જ નથી કોઈ દી. હે તને ખબર છે? તને કાંઈ ખબર નથી. આ ભગવાને છે ને ભગવાને આ ઓલું કહેવાય ને, આ દોડવું થયું ને ઢાળ મળી જાય ને માણસને એની જેવું શું છે. આ જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે આ નિધિ એટલે કે આ ભાઈની બાય મારી હારે ભણતી હતી ત્યારે છે ને હા, તો પણ શું થઈ ગયું ભણતી હોય તો? ભલે તો ખરી પણ વૈશમાં ડબકા મારે સાથે કહું છું ને. હે ત્યારે એણે મારું અપમાન કર્યું હતું. મને લુચ્ચો, લફંગો, આવારા, ગુંડો આવું બધું કીધું હતું. એટલે એનો બદલો લેવાનો ભગવાને મને બરાબરનો મોકો આપી દીધો. એટલે કે પરણીને આપણા ઘરમાં જ આવી. હા આ મને કહેવાય ને આ ગોળનું ગાડું સાંભળીને આપણા ઘેર આવી ગયું. બોલ ભાભી એટલે બદલો લેવા માટે તમારે આ પરાક્રમ કરવાની હોય. ઈ આપણા ઘરની ઇજ્જત છે અને એ ઇજ્જત ઉપર તમે હાથ નાખ્યો. એટલે તો મારી ઇજ્જત ને કાંઈ નહીં. હે આ મારી ઇજ્જત જ નહીં. આ કોલેજમાં બધાની વચ્ચે મને તમાચો માર્યો હતો એને. હે જોવો, એ જે હતું એ બધું ભૂલી જવાનું હોય છે. એને તો કેટલા વર્ષ થઈ ગયા. હવે આ તમારા બંનેના લગ્ન થઈ ગયા છે, નિધિના લગ્ન થઈ ગયા છે, તો તમે એકને એક વાત પકડીને બેઠા રહ્યો છો. એ છે ને માણસે ગમે એવું કામ કર્યું ને ભૂલાઈ જાય. ઓલું કહેવત છે ને કે મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. આ મેણું છે ને એ બહુ વહેરું માણસને એમ જ તે આ આખી કોલેજમાં બધાની વચ્ચે મારી ઇજ્જત કાઢી હતી તો હું કેમ ભૂલી જાઉં? કારણ કે આપણે એને પ્રપોઝ કર્યું હતું અને એને ના પાડી એટલે તારું અભિમાન ગવાયું તારું. કા એટલે શરમ કર, શરમ. આ ઘરમાં છે ને નાની વહુ બનીને આવી છે. ભૂલી જવું જોઈએ તારે. કોલેજમાં આપણા લખાણે સારા નહોતા. કોઈ છોકરીઓને છોડી નથી આપણે. હું મોટા ભાઈ તું ચૂપ ના કરે. બંને ભાઈઓ શાંત રહ્યો. શાંત રહો વાળી. હું તારો મોટો ભાઈ છું એટલે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે. નકર એક થપાટ ભેગા 32 બહાર નીકળી જશે. અરે મોટો ભાઈ જ્યારે છે ને ઇજ્જત ઉપર ઘા કરે ને નાના ભાઈની બાઈ ઉપર, ત્યારે મોટો ભાઈ બધું ભૂલી જાય કે સામે મોટો ભાઈ છે. તો તારા મોટા ભાઈની ઇજ્જત ગઈ તને કઈ શરમ નથી આવતી? હે તારા મોટા ભાઈની ઇજ્જત ગઈ તને દેખાતું નથી? જ્યારે ઇજ્જત ગઈ ત્યારે તમે મને વાત કરી હતી. હે ત્યારે મારું નક્કી નહોતું થયું નિધિ સાથે, અને મારા લગ્ન નિધિ સાથે થયા ને તો તમારે આ બધું ભૂલી જવાનું હતું. તમે બંને ભાઈઓ ચૂપ રહ્યો. હા, આટલા અવાજેથી ને બોલો છો. આજુબાજુ વાળા શું વિચારશે એની ખબર છે ને? જોવો રાજ, એ જે હતું એ ભૂલી જાઓ. હવે નિધિ આપણા ઘરની વહુ કહેવાય, ઈ તમારી દીકરી સમાન કહેવાય. આપણે મોટા છીએ. અને મહેન્દ્રભાઈ, તમે સમજો અને નિધિને સમજાવો. હું સમજાવું ભાભી? આ મોટા ભાઈએ છે ને શરમને નેવે મૂકી દીધી છે. હાવ આમ નાના ભાઈની બાઈ ઉપર નજર નાખે. શરમ આવવી જોઈએ મોટા ભાઈ થઈને. મને એક શરમ આવે છે અને મોટો ભાઈ કે. હું સમજાવું છું ને. શરમ તો મને આવે છે તને મારો નાનો ભાઈ કહેતા. ચાલ આ ભાઈની ઇજ્જત ગઈ તને ખબર નથી પડતી અને બે બદામની બાયડી હું આવી ભાઈની ઇજ્જત ને ભૂલી ગયો. ચાલો આ ભૂલ તમારી છે અને એને દોષ આપો છો તમે. હા? તું છે ને મારી સામે લવારો નહીં કરતી હો. તું મારી ઘરવાળી છે, સમજાણું? અને મારે હું કરવું ને હું નહીં મને બધી ખબર પડે છે. સલાહ દેવાની જરૂર નથી. એટલે ઘરની વહુ ઉપર નજર બગાડવાની?
હા, એને કર્યું છે જેવું મારું અપમાન કર્યું તો સહન કરી એ લો. બધું લગન પહેલા હતું, લગન પછીની વાત નથી. એ થોડીક તો શરમ રાખો. આ ઘરમાં તમે મોટા ભાઈ છો. એ આ છે ને મારી સામે લગ નહીં કરવાનું. તારું કામ કરજા, નીકળ, ચાલ નીકળ. જો રાજ, બસ હું કીધું ને પ્રેમ- નીકળ. કાંઈ તારું ભાષણ નહીં સાંભળવું મારે. ચાલ છટક. હાલ હાલ. મારા બેટા મને સલાહ દે છે, મારી ઇજ્જત બધાની વચ્ચે કાઢી નાખી અને હું ચૂપ બેસી જાવ એમ. ચાલીને છોડીશ નહીં. આ છોકરાઓ આજે ક્યાં ક્યાં કંઈ ખબર નથી, એ કંઈ દેખાતા કાં નથી. એ જય શ્રી કૃષ્ણ વેવાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, લ્યો. અમારે આંગણે હા, કંઈ કેણ મોકલાવી તો હું છોકરાને મોકલ તેડવા માટે તમને. ના એની જરૂર નથી. અમારા ડ્રાઈવર છે ને ગાડી લઈને આવી ગઈ. એ સારું છે, તમે તમારી દીકરીને અમે લગ્ન પછી મળવા નથી આવ્યા, તે આજે તમે રોકાઈ જાજો અને જમીન જાજો. હો. હું મારી દીકરીને મળવા નથી આવી, તો કાયમ માટે તેડવા આવી છું. શું વાત કરો છો? એટલે કાયમ માટેની વાત કરો છો? એટલે કે એવું શું થઈ ગયું કે તમારે કાયમ માટે તેડી જવી પડે તમારી દીકરીને? તમને કઈ વાતની ખબર જ નથી? આ વેવાઈ ઘરમાં થોડુંક ધ્યાન તો આપતા હો. હા, પણ એવું તો કોઈ ઘટના નથી ઘટી અને કોઈ દીકરાએ મને નાનો કે મોટો બેમાંથી એકે ફરિયાદ નથી કરી, નથી વોવે કીધું કાંઈ નહીં. પણ વાકવો એ થોડા તમને ફરિયાદ કરે? હા, તમારો દીકરો રાજ આ મારી દીકરીને હેરાન કરે છે. આ મારો મોટો દીકરો, હા, પણ એને હેરાન કરવાનું કારણ શું? એને એવું તે શું થઈ ગયું એની સાથે? કઈ અદાવત છે એને કે એને હેરાન કરવી પડે? તમારો દીકરો અને મારી દીકરી કોલેજમાં સાથે ભણતા હતા અને ત્યારે એને આમ થોડુંક લડાઈ ઝઘડા થઈ ગયા હશે અને તમારો દીકરો એક તરફી મારી દીકરીને પ્રેમ કરતો હતો અને એ વાતને લઈને અત્યારે હેરાન કરે છે. હા, પણ એ વાતને તો વર્ષો વીતી ગયા અને મારો દીકરો ભૂલી ગયો હશે એ બધી વાતને. મારો મોટો દીકરો આવું કરે નહીં, મને તો પૂરો ભરોસો છે. તમને તો ભરોસો જ હોય ને, પણ બોલાવીને પૂછી જવો તમારા દીકરાને કે શું હરકત કરે છે મારી દીકરી સાથે. એનું જીવવું આરામ કરી દીધું છે અહીંયા. મારા ઘરમાં મારી પાછળ મારો મોટો દીકરો આવડું મોટું કારસ્તાન કરે છે અને આ તો- મને ખબર નથી. આ તો મારી દીકરીનો ફોન આવ્યો, કેટલી રડતી હતી કે મમ્મી આજને આજ મને તેડી જાવ. મેં એને આશ્વાસન આપ્યું અને કીધું થોડીક શાંતિ રાખ, હું આવું છું. ખરેખર જો આવું મારા ઘરમાં થતું હોય મારા મોટા દીકરા દ્વારા તો એની ભૂલ છે અને મારે છે ને પૂરી તપાસ કરવી પડશે જો આવું કંઈ થયું હોય તો. થયું હોય એવું નહીં, થયું જ છે. આ મારી દીકરી થોડી ખોટું બોલે. હા, હવે તમે કહો છો એટલે વાત તો સાચી હશે, પણ આ વાત છે ને મારા મોટા દીકરાએ છુપાવી છે મારાથી અને મને ભણકારો પણ નથી આવવા દીધો. એટલે તમે છે ને નચિત બની જાઓ અને તેડી જવાની વાત ન કરો. નહીં, એ બધું છે ને હું રાજને સમજાવી દઈશ અને નહીં માને તો એને માનવું પડશે. અને આ બધી વસ્તુ છે ને ભૂતકાળ હોય, ભૂલી જવાનો હોય. હા, હું એ જ કહેવા માંગુ છું કે ભૂતકાળને ભૂલી જવાનું હોય, વાગળવાનો ન હોય. જો આવું ને આવું રહેશે ને તો હું મારી દીકરીને લઈ જઈશ ઘરે પાછી અને નહીતર પછી જુદા રહેવાનો વારો આવશે. હા, પણ હજી તો એના લગ્ન થયા ને ક્યાં વધારે દિવસો થયા છે. વિવાન, તમે છે ને આમ ઉતાવળ ન કરો, થોડી ધીરજ રાખો, કંઈક તો એનું સમાધાન થશે અને નિરાકરણ આવશે. તો સાંભળી લો, આ મારો અંતિમ નિર્ણય છે. હવે પછી ફેસલો તમારે શું કરવો ને એ તમારે જોવાનું છે. હા, પણ જય શ્રી કૃષ્ણ. મારી વાત તો સાંભળો, બેસો તો ખરા તમે. આ રાજ બાપની ઇજ્જતની જરાય પરવા નથી કરતો અને ઘરનો મોટો દીકરો થઈને આ નાના ભાઈની વહુ પર આવી હરકત. હરામખોર, મારી પીઠ પાછળ આવા ખેલ ખેલે છે. એ નાલાયકને તો છે ને મારે ઢીબેડવો પડશે. હા, તમે શું કરો છો? તમને કાંઈ ખબર પડે છે? તમને તો કાંઈ છે ને અસર જ નથી એમ. હે ભગવાન, શાની અસર નથી?
આ ઘરમાં જે ચાલી રહ્યું છે એમાં તમને કાંઈ ઉપાધિ ચિંતા જેવું કાંઈ છે જ નહીં. પણ મારા કારણે કઈ કશું થયું જ નથી. ના ના, મારા કારણે થયું. આ જેના કારણે થયું એને સમજાવ ને, એને એવું કરવાની શું જરૂર હતી? હે જુઓ, તમને ખબર છે ને, આ મહેન્દ્રભાઈ લગ્નની ના જ પાડતા હતા અને એમાં એને માન કરીને હા પાડી છે ને એમાં તમે આવું કરો છો. હવે એ તો એનો પ્રોબ્લેમ છે ને મારો પ્રોબ્લેમ થોડી છે. હે મારી ઇજ્જત ઉપર ઘા થાય એટલે મને તો મહેન્દ્રભાઈના લગ્ન થઈ ગયા છે. ઇજ્જત તારી નહીં, ઇજ્જત મારી ઉપર ઘા થયો છે. હરામખોર! હે તો તને શરમ નથી આવતી? પપ્પા, બાપની ઇજ્જતને છડે ચોક ઉછાળવા બેઠો છે તે? અરે પપ્પા તમે આ શું બોલી રહ્યા છો? મેં શું કર્યું છે? હવે છે ને જે કે હકીકત બની છે ને એ બધી ખબર પડી ગઈ છે મને. એટલે ખોટો ડોળ તો તું કરતો જ નહીં. અને તારામાં આ ભૂતકાળને ભૂલવાની હેસિયત નથી, હે અક્કલ નથી. અરે એ વખતે નાદાનીમાં તે એક તરફી પ્રેમ કર્યો હતો એને, અને તારું અપમાન 4 માણસની વચ્ચે થયું તું એ શું થઈ ગયું? હે ક્યાં ઘા વાગી ગયા તને? બતાય. પપ્પા, હજી ભૂલાવાનો નથી. હું ક્યારની સમજાવું છું પણ સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. બસ એને તો બદલો જ દેખાય છે. જુઓ પપ્પા, તમે છે ને હા મારા મામલાની વચ્ચે ન આવો ને તો વધારે સારું. આ તારા લીધે તારા ભાઈનું છે ને લગ્ન જીવન ભંગાણના રહે છે. એ કાયમ માટે લઈ જાય છે એની માને, અને ખબર પડે કઈ? હા, તમે શું કરો છો? એક તો મહેન્દ્રભાઈએ માંડ કરીને લગ્ન કર્યા છે, આપણે માંડ કરીને હા પડાવી છે ને અત્યારે એનું ઘર તૂટવા ઉપર છે તો તમે સુધારવાનું નામ નથી લેતા. અને એના લગ્નને દિવસ કેટલા થયા હતા? હે હજી તો એ છે ને પોતાની બૈરીને લઈને ફરવા નથી ગયો, નથી હનીમૂન ટૂર પર ગયો ક્યાંય. અને કેટલી વખત કીધું છતાં પણ એણે બસ એમ કીધું કે ના બાપુજી પહેલાં ઘરના બધા કામ પતી જાય, આ લગ્નનો મોટો પ્રસંગ ગયો છે અને કેટલા હિસાબ કિતાબ ને ખોટા ખર્ચા આવે મારે નથી કરવા. અને તને બસ તું તો એ વાટમાં જ બેઠો હોઈશ ને પપ્પા. કે આ બાય આવે એટલે મારે એને હેરાન પરેશાન કરી મૂકવી. પપ્પા, આનો રસ્તો મારી પાસે છે. બોલ શું રસ્તો છે તારી પાસે? નકર છે ને મારી પાસે 1000 રસ્તા છે. ના પપ્પા, મારી પાસે રસ્તો બહુ સારો છે. જો નિધિ આ ઘરમાં નહીં રહે ને તો હું પણ આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. જો આને સુધારવાનું નામ જ નથી પણ લેવું તારે ઘર છોડીને જવાની શું આ જરૂર? તો શું કરું? એક દીકરી નિર્દોષ છે અને તમે એની ઉપર આવું બોલો, શરમે નથી આવતી તમને? જો તારે ક્યાંય જવાની જરૂર નથી. આ તે કઈ ભૂલ જ નથી કરી તો પછી તું શું કામ જાય? હે પસ્તાવો તને ક્યાં થાય છે પણ? હે તારા ભાઈનું ઘર તૂટે છે અને તારી બાયડી છોડીને જાય છે તો તને પસ્તાવો થાય છે? હે જરાય નમતું ઝૂકે જાય ને? જરાય નમતું ઝૂકવાની તો તારી છે ને તેવડ જ નથી. પિયરમાં તો હું જાઉં છું પણ હું કાગળ પણ મોકલીશ ડિવોર્સના. અરે હા તું શું બોલી રહી છે? બસ બહુ સાંભળ્યું, હવે નહીં. અરે જો મારી વાત સાંભળ, વાતને એટલી બધી લાંબી કરવાની જરૂર નથી. હું એ જ સમજાવતી હતી કે આ વાતને અહીંયા પતાવો, બધું ભૂલી જાઓ, જે હતું એ બધું ભૂતકાળ હતું. પણ નહીં, હવે મારે છે ને ડિવોર્સ જ જોઈએ છે. નથી ને હું મારે આ ઘરમાં. જો મારી વાત સાંભળ. જેનો ઘરવાળો, જેનો પતિ આવો હોય એની સાથે જિંદગી કેમ નીકળે? પ્લીઝ 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 મારી વાત સાંભળ. નહીં હો બેટા, સાચી વાત છે તારી. અરે શું પપ્પા સાચી વાત છે. તું એને છોડીને જઈ શકે છે, જા, મારી પરમિશન છે તને. જો મારી વાત સાંભળ. સારું ચાલ હું બધું ભૂલી જઈશ. બસ હું જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ. જો પ્લીઝ હું તને 2 હાથ જોડીને કહું છું, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું મને છોડીને નહીં જા. હું અહીંયા બધું ભૂલી જઈશ, બસ ભૂલી જઈશ. હું ફરીવાર ક્યારેય નિધિને હેરાન નહીં કરું. પપ્પા પ્લીઝ. નિધિને દીકરીની જેમ રાખવાની છે. બોલો, મંજૂર છે તમને? હા હા મને બધું મંજૂર છે પણ તું મને છોડીને નહીં જતી. જો સાચી વાત છે, ભૂલ મારી જ છે કે આ વાતને મેં મગજમાં ભરાવી રાખી. જો જે થયું ને એના બદલ સોરી, પ્લીઝ મને માફ કરી દે. એ માફી તો નિધિને માંગ. તે એની ઉપર અત્યાચાર કર્યો છે, ભૂલ તારી એની સામે થઈ છે. હા પપ્પા. અને એ જો માફ કરશે ને તો જ મારા ઘરમાં તને રહેવાનો અધિકાર, બાકી તું નીકળ અહીંથી, હાલ. તમને એટલી ખબર પડે છે એ આપણી લક્ષ્મી કહેવાય અને તમે એની સાથે આવું વર્તન કર્યું, હે બિચારીનું દિલ કેટલું દુભાતું હશે. હે વિચાર કર્યો, કાલ સવારે આપણી ઘરે દીકરી આવશે, એની સાથે કોક એવું વર્તન કરે તો તમે શું કરશો? સોરી. ભૂતકાળને છે ને આ રીતે ભાંભરવાનો ન હોય.
અને એના ઉપર છે ને આવી અદેખાય કે જે કે ને બદલો લેવાની ભાવના, આ બધી વસ્તુને સમય જતાં ભૂલી જવાની હોય. એમાં જ માણસની સમજદારી કહેવાય. ને તમારો છે ને મહેરબાની કરીને તમારો આ મગજને છે ને થોડોક શાંત રાખો. હા, ઘરનું વાતાવરણ વિખરાય છે. કહ્યું ને આઈ એમ સોરી, હવે બીજી વાર ભૂલ નહીં કરું. હા તો હું સોરી, હું નિધિ પાસે માફી માંગી લઈશ બસ. ખરા હૃદયથી માફી માંગજે. પશ્ચાતાપ તારો છે ને સાચો હોવો જોઈએ. હા પપ્પા. મારે ડોળ નથી જોતો તારો કોઈ જાતનો. મારી પીઠ પાછળ આટલું મોટું કામ કર્યું મને ખબર નથી પડી. ગંધ નથી આવવા દીધી ત્યાં. સોરી પપ્પા, હવે બસ કરો ને. કહ્યું ને હું નિધિની માફી માંગી લઈશ બસ. તમે કહેતા તો અત્યારે જ માફી માંગી લો. ચાલો. હા, અત્યારે જ માફી માંગ. ચાલ ચાલો. હલો આગળ. જો જમાઈ, મને નથી લાગતું કે તમારા ભાઈ સુધરે, એટલે હું નિધિને મારી સાથે જ લઈ જવા માંગુ છું. કાંઈ વાંધો નહીં મમ્મી, અત્યારે તો તમે નિધિને સાથે તેડી જાઓ, પણ હું મારા પપ્પા સાથે વાત કરીને અલગ થવાનો બંદોબસ્ત કરી લઉં ને, એટલે પછી હું નિધિને તેડી જઈશ. પછી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈને ને? અલગ થવાની ક્યાંય જરૂર નથી. અને તમારી દીકરીને પણ આ ઘર છોડવાની જરૂર નથી. કેમ? પપ્પા તેડી જવા દ્યો ને, એ અહીંયા ખુશ નહીં રહી શકે જ્યાં સુધી મોટા ભાઈ છે ત્યાં સુધી. બસ હવે હું મારી દીકરીને અહીંયા હેરાન કરવા નહીં રહેવા દઉં. અત્યારે હું મારી સાથે જ લઈ જાઉં છું એને. હા, મને નથી લાગતું કે તમારો દીકરો સુધરે. જુઓ આંટી, આમાં તમારી દીકરીની કંઈ ભૂલ નથી, પણ ભૂલ મારી છે કે હું આ જૂની વાતોને મનમાં રાખીને એની સાથે બદલો લેવાની ભાવના રાખતો હતો. પણ સાચું કહું ને તો આ મારી જ ભૂલ હતી. મારે આવું ના કરવું જોઈએ. માન્યું કે કોલેજ કાળમાં નાના હોય ત્યારે રમતો કરતા હોય, કોઈના પ્રત્યે લાગણી હોય, પણ એને મનમાં રાખીને લાઈફ ટાઈમ તો ના જ જીવી શકાય ને, એ જ મારી ભૂલ હતી. હા, નિધિ આ ઘરમાં પરણીને આવીને એટલે મને જૂની વાતો મગજમાં આવી ગઈ અને મારું થયેલા અપમાનનો બદલો લેવાની ભાવના જાગી ગઈ. ખરેખર એ મારી ભૂલ હતી, કારણ કે હવે નિધિ બહુ મારા ઘરની લક્ષ્મી છે અને મેં મારા ઘરની લક્ષ્મી ઉપર નજર બગાડી. બની શકે તો મને માફ કરી દેજો. માફી તારે નિધિને માંગવાની છે બધાની વચ્ચે. જો નિધિઓ, મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. મારી ભૂલ થઈ ગઈ. હા નિધિ, હવે છે ને એને એનો ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. હા તો માફ કરી દે. અને બહુ બેટા, હું તને ખાતરી આપું છું, જીવનમાં બીજી વખત આવી ભૂલ એ ક્યારેય નહીં કરે. અને હવે પછી જો ભૂલ કરી છે ને એવી કોઈ પણ પ્રકારની તકલીફ આપી છે ને મારી વહુને, તો આ ઘરમાંથી છે ને તારે પુબારા ગણવા પડશે. હો ના ના પપ્પા, હવે આવું ક્યારેય નહીં બને. આજે મને સમજાઈ ગયું છે કે મારી ફરજ શું છે. હું મારી ફરજ ભૂલી ગયો હતો. જો તમે કહેતા હોય તો નિધિઓના પગ પકડીને પણ માફી માગી. ના ના ભાઈ, માફી તો મારે તમારી માંગવી પડે, કેમ કે એ કોલેજ સમયમાં તમે મને પ્રેમ કરતા હતા, પણ હું તમને પ્રેમ નહોતી કરતી ભાઈ. હવે તમે સમજો, અત્યારે તો હું તમારા ઘરની વહુ છું, એટલે પ્લીઝ મને માફ કરી દેજો. ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. ભૂલ મેં જ કરી છે. જે થયું ને એ બધું ભૂલી જાઓ. ફરીવાર આવું ક્યારેય નહીં કરું. મોટા ભાઈ, એક વાત જરૂર કહીશ તમને કે આ દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જે એટલીય છોકરીઓને પ્રેમ કરતા હોય, પોતાની પસંદગીની છોકરીઓને. એ છોકરી એને ગમતી હોય, પણ છોકરીને છોકરો ન ગમતો હોય. એનો મતલબ એમ નથી કે એ બધું મનમાં રાખીને બેસી રહેવાનું. આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ કપલ નથી. કોઈ વ્યક્તિને પસંદગીની છોકરી મળી જાય, કોઈ વ્યક્તિને નથી પણ મળતી, તેનો મતલબ એ થોડો છે કે આપણે બદલો લેવાનો. મેં તમને આ જ વાત કહી હતી ને, પણ તમે તો સમજવાનો પ્રયત્ન જ નહોતા કરતા. જુઓ મહેન્દ્રભાઈ, હવે જે થયું એને ભૂલી જાઓ હવે, અને બસ આપણા ઘરમાં આપણે બધા સુખેથી રહીએ હવે. નિધિ, હું તને આવી ગઈ છે હવે. અને આમ જો બીજી વાર આવી ભૂલ ન થાય, ધ્યાન રાખજો.
ના ના આંટી, હવે આવું ક્યારેય નહીં બને. અને નિધિ, હું તને ખાતરી આપું છું ને, હવે આવું ક્યારેય નહીં બને બેન. હું તારી માં ગણતો માં અને મોટી બેન ગણતો મોટી બેન. સારું, તો હવે હું નીકળું. અરે તમે છે ને આજનો દિવસ રોકાઈ જાઓ અને સાંજે જમીને જવાનું છે. હા અને હા, નિધિને તમારે 2-5 દિવસ માટે લઈ જવી હોય તો લઈ જાઓ. હવે તમે આવ્યા છો ને તો ના, જુઓ અત્યારે નથી જવા દેવી. અત્યારે જવા દો ભાભી પ્લીઝ. હા, હું શું ના, કહું હવે મને નથી ગમતું એના વગર. માઇન્ડ ફ્રેશ થઈ જશે એનું, એના મમ્મી સાથે 5 હવે દિવસ નિધિ રહેશે ને કહેશે. તો. તો હું પણ જઈશ. તો હવે એના પર ડિસિઝન છોડીએ આપણે. હા ભાભી તમે બી હાલો મારી અહીંયા રોટલા વિનાના બધા દુખી થઈ જશે. હું આવીશ. હું પણ આવી જઈશ 1-2 દિવસમાં. કઈ વાંધો નહીં, તું જઈ આવ, 2 દિવસ આટો મારી આવ, પછી આવતી રહેજે. પણ સાંજે જમીને જવાનું છે હો. હું તમને છોડી આવીશ. હા સારું, બસ